ચલો હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 12 નું સમજાવવા જઈ રહ્યો છું અને ચેપ્ટરનું નામ છે પાઘડીનું મૂલ્યાંકન. બરોબર. આના અંદરથી ટોટલ 4 માર્કના બે દાખલા આવશે એટલે 8 માર્ક, 1 માર્કનું વન લાઇનર આવશે અને 1 માર્કનું એમસીક્યુ આવશે. હવે આમાં આપણે પરીક્ષામાં આ બેમાંથી એક રીત આવે છે જે હું તમને આજે ભણાવવા જઈ રહ્યો છું. બરોબર. એક રીતનું નામ છે સરેરાશ નફાની રીત, જેનું સૂત્ર શું છે જો ધ્યાનથી જોજો. સરેરાશ નફો બરાબર આપેલ વર્ષનો કુલ નફો અને છેદમાં વર્ષોની સંખ્યા આવે, ટોટલ વર્ષો આવી જશે. ઓકે. એના પછી એની પાઘડી શોધવાની હશે, કેમ કે પાઘડી મેન છે આના અંદર. તો સરેરાશ નફો અને અહીંયા ગુણ્યામાં તમારે ખરીદીના વર્ષ કરવાના. શું કરવાના? ખરીદીના. થઈ ગયું. અને આવીને આવી બીજી રીત છે ભારિતની. કઈ રીત છે? ભારિત. તો નામ છે ભારિત સરેરાશ નફાની રીત. હવે એના અંદર બી સૂત્ર શું છે તો જો ભારિત સરેરાશ નફો, અહીંયા છે ને, અહીંયા મિત્રો કુલ ભારિત નફો આવે. શું આવે? કુલ ભારિત નફો. અને છેદના અંદર આવશે કુલ ભાર. શું આવશે? કુલ ભાર. અને જ્યારે તમે આની પાઘડી શોધશો તો આમાં જે પાઘડીનું સૂત્ર છે ભારિત સરેરાશ નફો અને ગુણ્યા ખરીદીના વર્ષ છે. થઈ ગયું. તો હવે હું તમને એક રીત સમજાવવા જઈ રહ્યો છું. પહેલી રીત સરેરાશ નફાની રીત. ચલો રેડી? જાઓ. ઓકે. હવે તમે આ દાખલો જોઈ શકો છો. આના અંદર ચોપડીના અંદર તમને જોવાય છે કે અહીંયા જે આપણને કીધી છે ને, તો જો વાંચો, 5 વર્ષની સરેરાશ નફાની રીતથી ગણવાની છે. અને અહીંયા ખરીદીના વર્ષ કેટલા છે જુઓ ધ્યાનથી. ખરીદીના વર્ષ કેટલા છે? 4 છે. એટલે આપણે શું કરીશું કે સૌથી પહેલા દાખલો રાઇટ ડાઉન કરી લઈશું. જો આવો શું કહે છે. તો તમારે અહીંયા સૌથી પહેલા નફો છે એનું કોલમ બનાવવાનું છે. ઓકે. ચલો, નફો જે તમને આપેલા છે એ તમે લખો છો. 1 લાખ છે. ઓકે. પછી 1,10,000 છે. પછી 1,80,000 છે. પછી 2 લાખ આપેલા છે. પછી 1.5 લાખ છે. અને અહીંયા તમને તમારા વર્ષ લખી દો તમે. બરોબર. જેમ કે વર્ષો અહીંયા કોર્નરમાં લખી દઉં છું. 11 12 13 14 14 15 અને 15 16. થઈ ગયું. હવે તમારે કરવાનું શું છે તો કે સૌથી પહેલા આનો સરવાળો કરી લેવાનો, કેમ કે આનો સરવાળો જે હશે ને એ તમારો કુલ નફો હશે. શું હશે? કુલ નફો છે. તો જ્યારે તમે આનો સરવાળો તમે ટોટલ કરશો એટલે તમને જવાબ મળશે 7,40,000. કેટલો મળશે? 7,40,000. જો આ બધાનો સરવાળો. હવે આના પછી તમારે શોધવાનું છે સરેરાશ નફો. શું શોધવાનું છે? સરેરાશ નફો. એટલે તમે અહીંયા લખો સરેરાશ નફો. હવે મેં તમને સૂત્ર આપ્યું હતું, જો આ વાળું સૂત્ર જ આવશે. જોઈ લો અહીંયા. બરોબર. સરેરાશ નફો તો કે આપેલ વર્ષનો કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા. તો આપણે આ રીતે ગણીશું. જો આવો તો અહીંયા લખી દઉં છું કે આપેલ વર્ષનો કુલ નફો અને ભાગ્યા જે આવશે ને એ કુલ વર્ષની સંખ્યા છે તમારે, એટલે ટોટલ વર્ષ, કુલ વર્ષની સંખ્યા. થઈ ગયું. તો હવે તમે જો જે આપણો ટોટલ નફો હતો ને એ 7,40,000 છે. અને તમારો જે કુલ વર્ષ છે તો વર્ષ કેમના ગણવાના જુઓ ધ્યાનથી. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ અને 5 વર્ષ. કેટલા વર્ષ થયા? 5. તો ભાગ્યા તમારે કેટલા કરવાના? 5. હવે કેલ્સી તમે લો, આ લખો છો 7,40,000 છે, એના ભાગ્યા 5 કરો છો એટલે કેટલા આવ્યા? તો સર જવાબ આવે છે 1,48,000. થઈ ગયું. હવે અહીંયા દાખલો પૂરો નથી થતો. તમારે શું કરવાનું છે? અહીંયા શોધવાની છે પાઘડી, ગુડવિલ. તો જો પાઘડી લખો તમે અહીંયા. થઈ ગયું. ચલો, પાઘડી માટે તમે શું કરશો તો કે રીત હશે સરેરાશ નફો અને ગુણ્યા તમારે કરવાના છે ખરીદીના વર્ષ. શું કરવાના છે? ગુણ્યા ખરીદીના વર્ષ કરવાના છે. ધ્યાન આપજો. થઈ ગયું. ચલો, સરેરાશ નફો તમારા છે 1,48,000 છે અને તમારા જે ખરીદીના વર્ષ છે જોજો હવે ધ્યાનથી. ભાઈ તમારા જે ખરીદીના વર્ષ છે ને એ આ છે. કેટલા વર્ષની ખરીદી છે? 4 વર્ષની. જો કીધી છે તો ગુણ્યા 4 કરવાના. કેટલા કરવાના? ગુણ્યા 4. બસ. ચલો કરશો ગુણ્યા 4. તો જો 1,48,000 હતું, એના ગુણ્યા તમે 4 કરો એટલે કેટલા આવ્યા? તો કે 5,92,000. જો બસ આ તમારો જવાબ છે. ઓકે. તો હવે હું તમને ભારી સરેરાશની રીતનો એક દાખલો સમજાવવાનો છું. તો આપણો જે બીજો ફોર્મ્યુલા છે એ બી થઈ જશે આખો. જો ધ્યાનથી. અહીંયા છે ને તમને ટોટલ 5 વર્ષ આપેલા છે અને તમને જે રીત કીધી છે ને એ રીત છે ભારિત. અને જો વાંચો તમે ધ્યાનથી જો તો તમને ખબર પડે 3 વર્ષ ખરીદીના છે. કેટલા છે? 3 વર્ષ ખરીદીના. તો સૂત્રમાં ખરીદીના વર્ષ આપણે 3 લઈશું. ઓકે, ડન છે. તો તમે જો મેં અહીંયા વસ્તુ લખી લીધી છે, આમ તો રકમો લખી લીધી છે. જો આવો
સૌથી પહેલા જે ભારી સરેરાશની રીત હશે એના અંદર તમે ક્યારે પણ ડાયરેક્ટ આનો સરવાળો નહીં કરો, એ ખોટું છે. તમારે પહેલા અહીંયા ભાર આપવાના છે. શું આપવાના છે? ભાર. એટલે અહીંયા ભાર લખો 1 2 3 4 અને 5 લખ્યું આ રીતે. હવે તમારે જે વસ્તુ કરવાની છે ને અહીંયા ભારિત નફાની એક કોલમ બનાવવાનો છે, ભારિત નફો લખશો આ રીતે. હવે આમાં મિત્રો કશું નથી કરવાનું, તમારે આ બેનું ગુણાકાર જ કરવાનું છે, જો સીધો સીધો, બીજું કંઈ નહીં. ઓકે ચલો રેડી, હું કરું. જો આવો તો જેટલા મને આવડે છે પહેલા હું લખી લઉં છું. આમ તો આ ઈઝી છે. આ 40 ના 40 આવશે, આ 1,20,000 આવશે. ઓકે હવે 75 જેમ તમને ના આવડે તો તમે અહીંયા લખી શકો 75 ગુણ્યા 3 થઈ ગયું. આ તો 2,25,000 આવી ગયા. ઓકે આ 3,60,000 આવી જશે અને 12 × 5 = 60 એટલે ટોટલ 6 લાખ આવી ગયા છે. આવી ગયા છે કે નહીં? હવે તમે શું કરો, આમનો ટોટલ સરવાળો કરી લો, બધાનો સરવાળો કરવાનો છે. જો આવો મારી જોડે તો કે 40,000 40,000 1,20,000 2,25 3,60 અને 6 લાખ એટલે આટલા આવી ગયા છે. કેટલા આવ્યા છે તો કે 1,34,500 5,000 સોરી. ઓકે થઈ ગયા. હવે આટલું લખી લીધા પછી તમારે અહીંયા સૂત્રમાં વસ્તુ મૂકવાની છે. જો આવો સૌથી પહેલા જે તમે અહીંયા લખશો ને એ હશે ભારિત નફો, સરેરાશ ભારિત નફો. ઓકે તો આવો તમે અહીંયા લખશો કુલ ભારિત નફો, સૂત્ર મુજબ કુલ ભારિત નફો, અને તમે અહીંયા છેદમાં નાખશો કુલ ભાર. શું નાખશો? કુલ ભાર. ઓકે હવે આ જે કુલ ભાર છે ને, કુલ ભાર એ તમને અહીંથી મળશે. આનો સરવાળો કરી દો. આનો સરવાળો તમે કરો એટલે 15 આવે. કેટલા આવે? 15. તો જે ભાઈ કુલ ભારિત નફો છે એ ટોટલ તમારા આટલા છે, જો છે, અને તમારા કુલ ભાર છે 15 છે. કેટલા છે? 15. એટલે તમે ડાયરેક્ટ આના ભાગે 15 કરી લો. છો કરશો આના ભાગે 15 તો આ તમારો જવાબ આવે છે. જુઓ ધ્યાનથી. પણ પોઈન્ટ પછીની જો સંખ્યા 5 કરતા મોટી હોય તો એના આગળની તમારે એક વધારીને લખવાની. એટલે 6 હોય ને 6 તો તમારે મિત્રો 7 લખવાની. કેટલી લખવાની? 7. તો હું લખી લઉં. જો આવો 8 9 6 6 અને 7 આ મારો જવાબ છે. હાલ શું છે? સરેરાશ ભારિત નફો. યાદ રાખજો સરેરાશ નફો નથી પણ સરેરાશ ભારિત નફો છે. ઓકે ચલો થઈ ગયું. હવે આના પછી તમારે પાઘડી શોધવાની છે, કેમ કે દાખલો હજુ પૂરો થતો નથી. પાઘડી શોધવાની છે. આવો તો કે પાઘડીનું સૂત્ર શું છે? તો પાઘડી બરાબર સરેરાશ ભારિત નફો અને ગુણ્યા તમારે કરવાના છે ખરીદીના વર્ષ. શું કરવાના છે? ગુણ્યા ખરીદીના વર્ષ. તો મને કહો સરેરાશ ભારિત નફો તમારો આટલો મળ્યો છે ને, આ વાળો જોવાય છે તમને? હા 8 9 6 6 7 છે. અને મેં તમને કીધું હતું કે ભાઈ તમારે જે ખરીદીના વર્ષ છે, જો ધ્યાનથી જો વાંચો, 3 વર્ષની ખરીદી. કેટલા વર્ષની? 3. તો એ તમારે 3 અહીંયા મૂકી દેવાના છે. લો થઈ ગયું ગુણ્યા 3. હા હવે તમે ગુણ્યા 3 અહીંયા કરશો એટલે તમે લખો 8 9 6 6 7 ગુણ્યા 3. તો તમારો જવાબ જો તમને મળી ગયો છે આજે. શું જવાબ છે? 269,001. આ તમારો જવાબ છે. આની આગળ તમે રૂપિયાનું સિમ્બોલ લખી દો એટલે તમારો દાખલો થઈ જશે. થઈ ગયું. તો જો આ તમારો આખો દાખલો છે 4 માર્કમાં. ભાઈ 4 માર્કમાં આવો દાખલો બોર્ડના અંદર કાયદેસર પૂછેલો છે. બરોબર, તમે પીવાયક્યુ જોઈ શકો છો, એના અંદર આવા દાખલા પૂછાયેલા છે. એક દાખલો તો તમારો આવો હશે જ આ બેમાંથી, અને એક દાખલો આગળની જે 3 રીત છે સ્ટાન્ડર્ડ એના અંદરથી હશે. બટ તમારે આ 2 રીત પહેલા એકદમ પાક્કી કરવાની છે, કેમ કે આમાંથી બી તો એક રીત હોઈ શકે છે. ઓકે નાના સૂત્રો છે, તમે યાદ રહી જશે એ વાત છે. ઓકે હા હવે આ જે મેન વસ્તુ છે ને એ ફ્રેશર માટે તો છે જ, કેમ કે જે નવા નવા વિદ્યાર્થી છે એમના માટે તો બહુ કામની છે. બટ જે પૂરક એક્ઝામ આપવાના છે, પૂરક, એમના માટે બી કામની છે, કેમ કે આવા દાખલા તમને બોર્ડના અંદર જોવા મળશે અને અકાઉન્ટના અંદર જે વિદ્યાર્થી નપાસ થયા છે એમના માટે બી હેલ્પફુલ રહેશે. ઓકે તો તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ બી લઈ શકો છો. બરોબર, હું તમને બતાવી દઉં વખત. એક દાખલો આ છે, બરોબર, પછી આ આપણા સૂત્રો છે. ઓકે થઈ ગયું, અને એક આ છે. ઓકે તો તમે આ દાખલાની સ્ક્રીનશોટ લઈ લો અને આ રીત મેન યાદ રાખજો છે, હે ને? ઓકે લાઈક કરો અને શેર કરો, જેના કરતાં પછી હું આગળ વિડીયો વધારે નાખું આમાં. ઓકે અને તને એટલે તમને હેલ્પફુલ થશે આ ટોટલ. ઓકે ચલો થેન્ક યુ.